નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલને લાઇક આપી, સબસ્ક્રાઈબ કરી અને જો તમને માહિતી સારી લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં આ માહિતી શેર કરજો, જેથી કરીને ખેડૂત મિત્રોને અવારનવાર નવી માહિતી મળી રાખે. મિત્રો, આજની કૃષિ માહિતીનો વિષય છે ઉનાળુ તલ અને એમાં પણ ઉનાળુ સફેદ તલની નવી જાતો અને એની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. મિત્રો, તમે જાણો જ છો એમ સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત, આ ત્રણેય વિસ્તારમાં ઉનાળુ તલનું વાવેતર દિવસે દિવસે વધતું જાય છે. હવે ઉનાળુ તલમાં એક કાળા તલ આવે અને એક સફેદ તલ આવે, બે જાતો આવે. હવે કાળા તલ છે એ જેણે વહેલું વાવ્યું હોય, 15 ફેબ્રુઆરી પહેલાં જેની ખેતી નવરી થઈ ગઈ હોય, ખેતર નવરું થઈ ગયું હોય, એવો બધાએ કાળા તલ વાવ્યા. હવે કાળા તલનો સમય ધીમે ધીમે પૂરો થઈ ગયો છે, એટલે હવે બધાએ સફેદ તલ વાવશે. ખાસ કરીને સફેદ તલ છે એની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ હું તમને આપું એ પહેલાં હું તમને ખાસ મિત્રો જણાવી દઉં કે તલમાં નવી નવી જે જાતો આવી રહી છે એ જાતોના જે બે વિભાગ છે એની માહિતી આપીશ. એક આવે નોટિફાઈડ જાતો, એટલે કે નોટિફાઈડ એટલે કે આપણે જે સર્ટિફાઈડ બજારમાં બિયારણ મળતા હોય એના વિશે તમને કહું તો ગુજરાત 2 તલ આવે સફેદમાં, ગુજરાત 3 આવે, ગુજરાત 5 આવે, ગુજરાત 6 આવે અને છેલ્લે ગુજરાત 7 આવી. આ વેરાયટી બધી આવી નોટિફાઈડ વેરાયટી આવી. એટલે કે 80 થી 90 દિવસે પાકી જતી જાતો આવી છે અને 1 થી 1 ચડિયાતી છે. 2 નંબર કરતા 3 સારી, 3 કરતા 5 સારી, 5 કરતા 6 સારી, 6 કરતા 7 સારી. આ રીતની વેરાયટીઓ જે બજારમાં આવી છે એ બિયારણની જાતો આવી છે, એ પ્રમાણે તમે પસંદગી કરજો. એની સામે અક્ષય સીડટેક કંપનીએ, જે ઉનાળુ તલ વાવતા કરાવનાર કંપની અક્ષય સીડટેક કંપની દ્વારા રિસર્ચ જાતો એમના વૈજ્ઞાનિકો દ્વારા મૂકવામાં આવેલી છે. એ જાતોમાં આપણે શરૂઆતમાં જે ઉનાળુ તલ કોઈ વાવતા નહોતા અને આપણે વાવતા કર્યા ત્યારે પહેલી જે જાત આપી અક્ષય 111 જાત આપી, એ લોકોમાં ખૂબ જ પ્રચલિત છે. આજની તારીખમાં પણ નંબર 1 બિયારણનું વેચાણ એ જાતનું છે, કેમ કે જૂની જાત છે. એટલે હવે એના પછી જે વૈજ્ઞાનિકોએ, કૃષિ વૈજ્ઞાનિકોએ જે સંશોધન કર્યા તો એમાં અક્ષય 111 પછી રિસર્ચ જાતોમાં જે આવી એ આવી છે અક્ષય 20-20 જાત, કે જે તમારે સફેદ દાણો વધુ પડતો અને બૈડું મોટું, દાણો મોટો, એ ટાઈપની વેરાયટી આવી. ત્યાર પછી અક્ષયના જે કૃષિ વૈજ્ઞાનિકોએ મૂકી એ વેરાયટીનું નામ છે અક્ષય 1. એમાં 40% હોટિયા છોડ આવે અને 60% ડાળીવાળા છોડ આવે, એટલે કે ડાળીવાળા અને હોટિયા બંને મિક્સ આવે એવી વેરાયટી મૂકી છે અક્ષય 1 તલ. તો આ 3 વેરાયટી જૂની છે. ત્યાર પછી જે નવી વેરાયટી મૂકવામાં આવી છે ખાસ કરીને એમાં એક આવી છે અક્ષય 99-99, જે અક્ષય 20-20 અને અક્ષય 1 કરતાં ઉત્પાદનમાં આગળ છે. તો અક્ષય 99 જાત છેલ્લા 2 વર્ષથી આ બજારમાં વાવેતર થાય છે. અને આ વર્ષે અક્ષય 20-20ની સામે અક્ષય 20-20 પ્લસ નામની જે જાત આવી છે એ ખૂબ જ સારી, ખૂબ જ પ્રચલિત થશે. એનું કારણ એવું છે કે અક્ષય 20-20 કરતાં એનું બૈઢું પણ મોટું, એની છોડની હાઇટ પણ ઊંચી વધારે, એમાં ડાળીની સંખ્યા પણ વધારે અને એમાં ઉત્પાદન મિનિમમ 18% ઉત્પાદન વધુ આવે અક્ષય 20-20 કરતાં. એટલે અક્ષય 20-20 સારી છે, એમાં કોઈ મિનમેક નથી. પણ એના કરતાં પણ ચડિયાતું સંશોધન ચાલુ વર્ષથી બજારમાં આપવામાં આવ્યું છે. તો આ બિયારણની જે જાત છે એ જો મળે તો 2 કિલો 5 કિલો વાવજો, નહીતર આવતી સાલ વાવજો. બરાબર? તો આ થઈ બિયારણની જાતો વિશે માહિતી. હવે મિત્રો, આપણે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે વાત કરીએ તો જનરલી વાવેતરનો જે સમય છે એ ખાસ અગત્યનો છે. તો 15 ફેબ્રુઆરીથી ચાલુ કરી અને 15મી માર્ચની વચ્ચે જો તમે તલ વાવો તો એ તલને પાછળ વરસાદ નડે નહીં. જો આ જાતો તમે મેં કીધી જાતો વાવો, એ જાતો 80 થી 90 દિવસે પાકતી હોય, એટલે એ જાતોને પાછલા વરસાદ નડતા નથી. સમય ખાસ યાદ રાખજો, 15 ફેબ્રુઆરીથી શરૂઆત કરી અને 15 માર્ચની વચ્ચે જો હોઈ જાય તો આ તલને કોઈ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. બીજું હવે આવે બિયારણનો દર. 15 ફેબ્રુઆરી પછી ઉનાળો બેસી જતો હોય છે, ઠંડીનું પ્રમાણ ઘટી જતું હોય છે, એટલે બિયારણનો દર છે એ 1 વીઘે એટલે 16 ગુઠ્ઠાના વીઘામાં 1 કિલો બિયારણ કાફી છે. એટલે 1 એકરે 2.5 કિલો પ્રમાણે જો બિયારણ વાવો તો તમારે બિયારણનો દર પરફેક્ટ થઈ જાય. હવે બિયારણ જે વાવીએ એ વાવણી, ઓયણી ઘણી વખત લોકો છાંટીને વાવતા હોય છે, પરંતુ અત્યારે ટ્રેક્ટરમાં આધુનિક ઓયણી આવી ગઈ છે. ડીશથી આમાં વેરાતા જાય અને એકદમ બધી જગ્યાએ
એક હકા અંતરે દાણો વેરાતો જાય એવા ટ્રેક્ટરમાં ઓયણી આવી ગઈ છે. તો ઓયણીથી આ રીતે વાવજો. ભેગા ભેગા પાળા બંધાતા જાય, પાયામાં ખાતર પણ વાતું જાય. હવે ખાતરની વાત આવી છે તો તમને કહી દઉં તો 1 વીઘે 15 થી 20 કિલો ડીએપી અથવા એનપીકે અથવા 20-20-0-13 આ ત્રણમાંથી એક ખાતર લેજો. સાથે સાથે આ જે ખાતર ભેગું તમે માઇકો રાજા કરીને આવે ધાનુકા કંપનીનું માઇકો રાજા સુપર, આ જો તમે 2 કિલોમાં મિક્સ કરી દો તો વેલ એન્ડ ગુડ. સાથે સાથે વર્ડેશિયમ કંપનીનું ક્રોપ સિંક ક્રોપ કરીને આવે એ જો નાખી દો તો પણ ઉત્તમ થઈ, એટલે પાયો થઈ ગયો મજબૂત. આ થઈ ખાતરની વાત. હવે બિયારણને વાવતા પહેલાં આપણે ખાસ સીડ ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે. તો બિયારણને પટ શેનો આપો? તો મારી દ્રષ્ટિએ ઉનાળો આવી જશે એટલે ઉનાળામાં બહુ શરૂઆતમાં ચૂસ્યા જીવાત એટલું બધું બહુ નહીં હોય, કેમ કે ઉનાળો હોય એટલે પછી કંઈ જીવાત ઓછી થઈ જાય. તો બિયારણને ઉગાવો સારો લેવા માટે એસડીએમ પાવડર 3 ગ્રામ અને ભેગું સુકારો ન આવે એના માટે વિટાવેક્સ પાવડર 3 ગ્રામ, આ બંને 3-3 ગ્રામ લઈ અને 1 કિલો બીજમાં પટ આપી દો તો એ તમારે ઉગાવો સુપર આવી જશે. હવે આવે વાત આવે ખડ નિંદામણની. તો હવે તમને ખબર છે કે મજૂર મળતા નથી, એટલે શરૂઆતમાં જ આપણે પહેલા પાણે જો નિંદામણનાશક દવા આપી દઈએ તો સારામાં સારું થાય. તો નિંદામણનાશક દવામાં પેન્ડીમિથિલિન આવે, એટલે કે જે આપણે બીએસએફ કંપનીનું સ્ટોમ્પ આવે એવું પેન્ડીમિથિલિન ઘણી કંપનીના આવે. તો પેન્ડીમિથિલિન દવા 1 લીટર 1 એકરથી માંડીને 1.5 એકર એટલે કે 3 થી 4 વીઘે લીટર તમે જો દવા વાપરી દો પાણીમાં ટીપે ટીપે અથવા પંપથી છાંટવી હોય તો એક પંપમાં 80 ml પ્રમાણ કરી છાંટી દો તો તમારે પ્રી ઇમર્જન્સ એટલે કે ઉગ્યા પહેલાં ખડને દબાવી દે એવી આ જે દવા છે ને તલને કાંઈ નુકસાન ન કરે તો એ દવાનો તમે ઉપયોગ કરી શકો છો. આ જે બધી માહિતી થઈ તલ ઉગ્યા સુધી મેં તમને વૈજ્ઞાનિક કૃષિ માહિતી આપી. પછીની જે માવજત શું કરવી એ આપણે ખાસ કહેશું. પણ મિત્રો તમને જણાવી દઉં કે પહેલું પાણ પાઈ દો એટલે કે આજે તમે કોરવણ કાઢી નાખ્યું, પછી ચોથે દીએ બીજું પાણ બીજવાળી દેવાનું. 5મા દિવસથી તલ ઉગવાનું ચાલુ થાય પછી પાવાનું થતું નથી. એટલે કે ઉગેલા તલને 15 થી માંડીને 25 દિવસ પાવાના નહીં. આ સૂત્ર ખાસ યાદ રાખજો. તો મિત્રો આ જે મેં તમને માહિતી આપી ખાસ કરીને તલની નવી જાતો અને એની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, અને ખેતી પદ્ધતિ પણ આપણે ઉગે ત્યાં સુધીની આપી. બાકીની ખેતી પદ્ધતિ ઉગ્યા પછી આપણે આપશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.